વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બોર્ડની પરીક્ષાને થોડા ઘણા દિવસો બાકી છે અને એમાં પણ આપણું વિજ્ઞાન વિષયનું પેપર 18 માર્ચના રોજ લેવાનાર છે. તો આ પેપરની તૈયારી માટે હું તમારી સમક્ષ આ વિડીયોમાં જે પાછલા વર્ષોની અંદર દરેક ચેપ્ટરમાંથી જે પૂછાયેલા પ્રશ્નો છે એ હું તમારી સામે વિડીયોમાં શો કરીશ. તો પ્લીઝ આ તમારા માટે ખૂબ જ ઉપયોગી વિડીયો થશે, કેમ કે જેનાથી તમને એક આઈડિયા આવશે કે મારે કેવા પ્રશ્નો વધારે કરવા જોઈએ, કે જે પૂછાયેલા છે એના ઉપર વધારે ફોકસ રાખવું જોઈએ, કે જે પૂછાયેલા નથી એના ઉપર વધારે મારે ફોકસ રાખવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે ચેપ્ટર નંબર 1ના પ્રીવિયસ યર ક્વેશ્ચન કે જે માર્ચ 2020થી લઈને જુલાઈ 2023 સુધીમાં પૂછાયેલા છે ચેપ્ટર 1માંથી, તો એ પ્રશ્નો આપણે જોશું. તો શરૂઆતમાં તમને 2 માર્ક્સના પ્રશ્નો વિશે આપણે જોઈએ. એમાં તમને એક પ્રશ્ન પૂછેલો છે કે ખોરાપણું એટલે શું, તેને અટકાવવાના ઉપાયો જણાવો. આ પ્રશ્ન પૂછાયેલો છે ઓગસ્ટ 2020ની અંદર. એના પછી 2 માર્ક્સનો એક હજી પ્રશ્ન છે કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખી પ્રક્રિયાનો પ્રકાર ઓળખી બતાવો. તો આ ગઈ માર્ચ 2023ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. એના પછી આગળ વાત કરીએ આપણે 3 માર્ક્સના પ્રશ્નોની. તો 3 માર્ક્સના પ્રશ્નોમાં શરૂઆતમાં તમને જુઓ એક પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલ રાસાયણિક સમીકરણો પરથી રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર ઓળખી બતાવો. તો અહીંયા તમારે આ ઓગસ્ટ 2020માં પૂછાયેલો છે કે એમાં તમને 6 રાસાયણિક પ્રક્રિયાના સમીકરણો આપેલા છે અને આનો તમારે પ્રકાર ઓળખી બતાવવાનો છે. જેમ કે આપણે પહેલું જે રાસાયણિક સમીકરણ છે કોપર ઓક્સાઇડ વત્તા હાઇડ્રોજન, તો આપણને મળે છે કોપર વત્તા પાણી. તો આ કઈ પ્રક્રિયા છે? તો કે રેડોક્સ પ્રક્રિયા છે. કેમ કે આમાં એક પદાર્થનું ઓક્સિડેશન થાય છે અને એક પદાર્થનું રિડક્શન થાય છે. એવી રીતે PB વત્તા CuCl2, તો PbCl2 લેડ ક્લોરાઇડ વત્તા કોપર. તો આ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? તો કે વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. કેમ કે એમાં લેડ છે વધારે સક્રિય છે કોના કરતાં? કોપર કરતાં. તો લેડ શું કરે છે? કોપરનું વિસ્થાપન કરે છે. એટલે અહીંયા આપણને નિપજમાં લેડ ક્લોરાઇડ વત્તા શું મળે છે? કોપર. તો એવી રીતે આપણા 6 સમીકરણો તમે જોઈ શકો છો. એવી રીતે જુઓ 5મું સમીકરણ CaCO3 વત્તા નિપજ તરીકે CaO વત્તા CO2. આ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? તો કે ઉષ્મીય વિઘટન, કે જેમાં પ્રક્રિયક એક જ હોય અને નિપજ 2 કે તેથી વધુ મળે છે. એના પછી જુઓ 6મું સમીકરણ Na2SO4 વત્તા બેરિયમ ક્લોરાઇડ BaSO4 2NaCl. આ ચોપડીના જ સમીકરણો છે વિદ્યાર્થી મિત્રો, જે આપણા પહેલા ચેપ્ટરમાં જે સમીકરણો આવે છે એ જ સમીકરણો છે. તો આ ઉદાહરણ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું. તો આ રીતે તમારે સમીકરણોને ઓળખવાના હતા. નેક્સ્ટ પ્રશ્ન છે આગળનો, પ્રશ્ન નંબર 2, જેમાં તમને પ્રશ્ન પૂછેલો છે કે પદાર્થ Xનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. પદાર્થ Xનું નામ આપો, પદાર્થ Xનું રાસાયણિક સૂત્ર લખો અને પદાર્થ Xની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું જે Xનું દ્રાવણ છે એ ધોળવા માટે મીન્સ કે દિવાલોમાં આપણે રંગ કરવા માટે વપરાય છે. તો આમાં તમારો જવાબ આવશે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. તો પહેલાંનો જવાબ આવશે CaO. એના પછી પદાર્થ Xનું રાસાયણિક સૂત્ર, તો એ આવશે CaO. એના પછી પદાર્થ Xની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો. તો એ સમીકરણ કંઈક આ રીતે આવશે CaO વત્તા H2O અને નિપજ તરીકે મળશે CaOH ટ્વાઇસ. તો આ રીતે તમને સહેલા પ્રશ્નો પણ ઘણીવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે. તો ઘણીવાર વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હોય છે, અઘરા પ્રશ્નો ઉપર વધારે ફોકસ કરે, સહેલા પ્રશ્નો ઉપર વધારે ફોકસ નથી કરતા અને ઘણીવાર માર્ક્સ ગુમાવવા પડે છે. તો આવા સહેલા પ્રશ્નો પણ તમારા ધ્યાનમાં હોવા જોઈએ, એટલે ખાસ આ વિડીયોને સંપૂર્ણ જોજો. એના પછી કેમ કે તમને આઈડિયા આવશે કે પ્રીવિયસ યર 2020થી લઈને 23 સુધીમાં કેવા પ્રશ્નો પૂછાયેલા છે. પ્રશ્ન નંબર 3 છે વિઘટન પ્રક્રિયાનો પ્રકાર જણાવી
કોઈપણ પ્રક્રિયાના એક ઉદાહરણ સમીકરણ સાથે લખો. તો એક તો તમારે 3 પ્રકાર જણાવવાના: ઉષ્મીય વિઘટન, એના પછી વિદ્યુત વિઘટન અને પછી પ્રકાશીય વિઘટન. તો આ 3 પ્રકાર જણાવી એના પછી તમારે કોઈપણ બરાબર બે પ્રક્રિયાના તમારે એક ઉદાહરણ લખી સમીકરણ સાથે સમજાવવાના છે, લખવાના છે. તો આ મે 2021માં પૂછાયેલો છે અને આગળનો પ્રશ્ન માર્ચ 2020માં પૂછાયેલો છે. એના પછી વાત કરીએ પ્રશ્ન નંબર 4. એવી વિઘટન પ્રક્રિયાનો એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા તરીકે ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. આ પ્રશ્ન છે જુલાઈ 2022માં પૂછાયેલો. તો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર અહીંયા તમને એ જ વસ્તુ પૂછેલી છે વિઘટન પ્રક્રિયાની, જેમાં તમારે એક ઉદાહરણ આપી, એક ઉષ્માનું ઉદાહરણ આપવાનું, એક વિદ્યુતનું ઉદાહરણ આપવાનું અને એક પ્રકાશનું ઉદાહરણ આપવાનું. તો ઉષ્માના આપણા ચોપડીમાં 3 ઉદાહરણ છે, પ્રકાશના 2 છે અને વિદ્યુતના કેટલા છે? 1 ઉદાહરણ છે. તો તમારે ત્રણેયનું એક ઉદાહરણ આપવાનું છે. એના પછી વાત કરીએ પ્રશ્ન નંબર 5, જે માર્ચ 2022માં પૂછાયેલો છે. ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. તો આપ સૌ જાણો છો ઉષ્મા ક્ષેપક કોને કહેવાય? કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય તેને ઉષ્મા ક્ષેપક કહેવાય છે. અને ઉષ્મા શોષક તો કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શોષાતી હોય અથવા ઉષ્માનું શોષણ થતું હોય એવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક કહેવાય છે. તો આ જે ઉષ્મા શોષક છે એ વિઘટનમાં આવશે, એટલે કે એમાં તમારે એક વિઘટનનું ઉદાહરણ લેવું પડશે. અને ઉષ્મા ક્ષેપકની અંદર તમારે સંયોગીકરણનું ઉદાહરણ લેવું પડશે. ચાલો આગળ વધીએ આપણે. પ્રશ્ન નંબર 6. નીચેના વિધાનોને સમતોલિત રાસાયણિક સમીકરણમાં રૂપાંતર કરો અને તે પ્રક્રિયાનો શું લખો? પ્રકાર લખો. તો આ પ્રશ્ન જુલાઈ 2023માં મીન્સ કે ગયા વર્ષે પૂછાયેલો છે. જુઓ, તમને વિધાન આપેલું છે કે હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઈને એમોનિયા વાયુ બનાવે છે. તો આને કંઈક આ રીતે લખી શકાય: હાઇડ્રોજન વાયુ એટલે H2, નાઇટ્રોજન વાયુ એટલે N2 અને શું બનાવે છે? એમોનિયા. તો જો એમોનિયાનું સૂત્ર શું છે? NH3. તો આ આપણું સમીકરણ બની ગયું. એના પછી તમારે સમતોલિત સમીકરણ લખવાનું છે. સમતોલિત કરવાનું નથી પણ લખવાનું છે સમતોલિત. પછી એનો પ્રકાર તો બોલો H2 વત્તા N2 અને નિપજ શું મળે છે? NH3. તો બોલો કયો પ્રકાર કહેવાય? તો કે સંયોગીકરણ, કેમ કે 2 પ્રક્રિયક છે અને નિપજ કેટલી છે? 1. એવી રીતે તમને એક બીજું વિધાન આપેલું છે કે લેડની કોપર ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કરતાં લેડ ક્લોરાઇડ બને છે. તો એ સમીકરણ કંઈક આપણે આ રીતે લખી શકીએ: લેડની એટલે કે Pb વત્તા કોની સાથે? કોપર ક્લોરાઇડ CuCl2. જો આવું એક ઉદાહરણ આપણે આગળ જોઈ ગયા છે, Pb વત્તા CuCl2. તો અહીંયા શું મળશે આપણે નિપજ તરીકે? PbCl2 એટલે કે લેડ ક્લોરાઇડ મળે છે. અને આ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? તો કે વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. આગળ વધીએ આપણે. પ્રશ્ન નંબર 7. સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી દર્શાવો. તો આ ગયા વર્ષે જ પૂછાયેલો છે, માર્ચ 2023માં. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા પ્રશ્ન 7 કે જે ચેપ્ટર 1ના તમને પાછલા વર્ષોમાં જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે એ પ્રશ્નો તમને આનાથી આઈડિયા આવશે કે હવે ચેપ્ટર 1માંથી મારે કેવા પ્રશ્નો કરવા જોઈએ, કયા કરવા જોઈએ, આ કરવા જોઈએ કે નહીં, બીજા કરવા જોઈએ કે નહીં, આનાથી તમારો એક આઈડિયા છે એ ક્લિયર થઈ જશે. તો આશા રાખીશ તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.